પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુરથી। તો સાંતલપુર તાલુકામાં મૃતદેહ આધેડ પુરુષનો મળી આવ્યો। સાંતલપુર તાલુકાના કચીસર દહીસર જવાના રસ્તા ઉપર મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ મળતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા। મૃતદેહની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। મૃતદેહ કરીમભાઈ અમિતભાઈ સિપાહીનું હોવાનું સામે આવ્યું છે। હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય, પરંતુ હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। સાંતલપુર તાલુકામાં મૃતદેહ મળતા અનેક સવાલો ઉભા થયા છે। કાચીસર ગામ નજીક મૃતદેહ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી અને વારાઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર રામાજી જાડેજા, સાંતલપુર।